બીજા અધ્યાયનું મહાત્મ્ય। શ્રી ભગવાન બોલ્યા, હે લક્ષ્મી, પ્રથમ અધ્યાયના મહાત્મ્યનું ઉત્તમ ઉપાખ્યાન મેં તમને સંભળાવ્યું। હવે બીજા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો। દક્ષિણ દિશામાં વેદજ્ઞ બ્રાહ્મણોના પુરંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવશર્મા નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા। તેઓ અતિથિઓનો સત્કાર કરનાર, સ્વાધ્યાયી, વેદશાસ્ત્રોના વિશેષજ્ઞ, યજ્ઞાદિ અનુષ્ઠાનો કરનારા અને તપસ્વીઓના પ્રિયપાત્ર હતા। તેમણે ઉત્તમ દ્રવ્યો વડે અયજ્ઞમાં હવન કરી દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા હતા, પરંતુ તે ધર્માત્મા બ્રાહ્મણને સ્થાયી શાંતિ પ્રાપ્ત ન થઈ। તેઓ પરમ કલ્યાણમય તત્વના જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રતિદિન વિવિધ સામગ્રીઓ દ્વારા સત્ય સંકલ્પવાળા તપસ્વીઓની સેવા કરવા લાગ્યા। આ રીતે શુભ આચરણ કરતા તેમને ઘણો સમય વીતી ગયો। ત્યાર પછી એક દિવસ પૃથ્વી ઉપર તેમની સમક્ષ એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા। તેઓ પૂર્ણ અનુભવી, આકાંક્ષારહિત, નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ રાખનારા તથા શાંતચિત્ત હતા। સતત પરમાત્માના ચિંતનમાં એકચિત્ત થઈ તેઓ હંમેશા આનંદ વિભોર રહેતા હતા। દેવશર્માએ તે નિત્ય સંપુટ તપસ્વીને શુદ્ધ ભાવથી વંદન કરી પૂછ્યું, મહાત્મન, મને શાંતિમય સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થશે? ત્યારે તે આત્મજ્ઞાની સંતે દેવશર્માને સૌપુર ગામના નિવાસી મિત્રવાન જે બકરીઓ ચરાવતા હતા તેમની ઓળખ આપી અને કહ્યું, તે જ તમને ઉપદેશ આપશે। આ સાંભળી દેવશર્માએ મહાત્માના ચરણોમાં વંદના કરી અને સમૃદ્ધિશાળી સૌપુર ગામમાં પહોંચી તેના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું। તે જ વનમાં નદીના કિનારે એક શિલા ઉપર મિત્રવાન બેઠેલા હતા। તેમના નેત્રો આનંદાતિરેકથી નિશ્ચલ હતા। તેઓ અપલક દૃષ્ટિથી જોઈ રહ્યા હતા। તે સ્થાન પરસ્પરના સ્વાભાવિક વેરભાવને છોડીને એક સાથે રહેતા પરસ્પર વિરોધી પ્રકૃતિના પ્રાણીઓથી ઘેરાયેલું હતું। ત્યાં બગીચામાં મંદ મંદ હવા ચાલી રહી હતી। મૃગોના ટોળા શાંતભાવથી બેઠેલા હતા અને મિત્રવાન દયાયુક્ત આનંદમય મનોહારિણી દૃષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત વરસાવી રહ્યા હતા। તે રૂપમાં તેમને જોઈ દેવશર્માનું મન પ્રસન્ન થઈ ગયું। તેઓ ઉત્સુક થઈ ઘણા વિનય સાથે મિત્રવાન પાસે ગયા। મિત્રવાને પણ પોતાના મસ્તકને સહેજ નમાવી દેવશર્માને સત્કાર્યા। તે પછી વિદ્વાન દેવશર્મા અનન્ય ભાવે મિત્રવાનની પાસે બેસી ગયા અને જ્યારે તેમનો ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે તેમણે પોતાના મનની વાત પૂછી, હે મહાભાગ, હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું। મારા આ મનોર્થની પૂર્તિ માટે મને કોઈ એવા ઉપાયનો ઉપદેશ આપો કે જેના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે। દેવશર્માની વાત સાંભળી મિત્રવાન ક્ષણવાર વિચારમાં પડ્યા। તે પછી આ પ્રમાણે બોલ્યા, હે વિદ્ધન, એક સમયની વાત છે। હું વનમાં બકરીઓની રક્ષા કરી રહ્યો હતો। એટલામાં એક ભયંકર વાઘ ઉપર મારી દૃષ્ટિ પડી। એ જાણે બધાને ખાઈ જવા તત્પર હતો। હું મૃત્યુથી ડરતો હતો, તેથી વાઘને આવતો જોઈ બકરાના ટોળાને આગળ કરી ત્યાંથી ભાગી ગયો। પરંતુ એક બકરી તરત જ સમગ્ર ભયનો ત્યાગ કરી નદી કિનારે પેલા વાઘ પાસે બેઢડક જઈ પહોંચી। પછી વાઘ પણ દ્વેષ છોડી ચૂપચાપ ઊભો રહી ગયો। તેને આ અવસ્થામાં જોઈ બકરી બોલી, હે વાઘ, તને તો ઇચ્છિત ભોજન મળી ગયું છે। મારા શરીરનું માંસ કાઢી પ્રેમથી ખાઈ જા। તું આટલી વારથી ઊભો કેમ છે? તારા મનમાં મને ખાઈ જવાનો વિચાર કેમ નથી? વાઘ બોલ્યો, હે બકરી, આ સ્થાન પર આવતા જ મારા મનમાંથી દ્વેષભાવ નીકળી ગયો છે। ભૂખ તરસ પણ મટી ગઈ છે, તેથી પાસે આવ્યા છતાં હું તને ખાવા ઈચ્છતો નથી। વાઘના આમ કહેવાથી બકરી બોલી, મને પણ સમજાતું નથી કે હું પણ કેમ નિર્ભય થઈ ગઈ છું। આમાં કંઈ કારણ છે। જો તને ખબર હોય તો મને કહે। આ સાંભળી વાઘ બોલ્યો, હું પણ નથી જાણતો। ચાલો સામે ઊભેલ પેલા મહાપુરુષને પૂછી જોઈએ। આમ નિશ્ચય કરી તેઓ બંને ત્યાંથી ચાલ્યા।
તે બંનેના સ્વભાવમાં આ વિચિત્ર વર્તન જોઈ હું ખૂબ જ આશ્ચર્યમાં પડ્યો હતો. એટલામાં તેમણે મને જ આવીને પ્રશ્ન કર્યો. ત્યાં વૃક્ષની ડાળી ઉપર વાનરાજ બેઠેલા હતા. પેલા બેની સાથે મેં પણ વાનરાજને પૂછ્યું. મારા પૂછવાથી વાનરાજે આદરપૂર્વક કહ્યું, હે અજપાલ, સાંભળ, આ બાબતે હું તને પ્રાચીન વૃત્તાંત કહું છું. આ સામે વનની અંદર જે એક મોટું મંદિર છે તેની તરફ જુઓ. એમાં બ્રહ્માજી વડે સ્થાપિત કરાયેલ શિવલિંગ છે. પૂર્વકાળમાં અહીં સુકર્મા નામે એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા. તેઓ તપસ્યામાં સંલગ્ન થઈ આ મંદિરમાં ઉપાસના કરતા હતા. તેઓ વનમાંથી ફૂલો વીણી લાવતા અને નદીના પાણીથી પૂજનીય ભગવાન શિવજીની સ્નાનાદિથી પૂજા કરતા. આ રીતે આરાધના કરતા સુકર્મા અહીં નિવાસ કરતા. ઘણો સમય વીત્યા પછી એક દિવસ તેમની પાસે એક અતિથિનું આગમન થયું. સુકર્માએ ભોજન માટે ફળો લાવી તે અતિથિને અર્પણ કર્યા અને કહ્યું, હે બ્રહ્મન, આનાથી તમારા આત્મજ્ઞાન સંબંધી મનોરથો આપોઆપ પૂર્ણ થઈ જશે. આમ કહી તે બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જ જોતજોતામાં અંતર્ધાન થઈ ગયા. સુકર્મા ચકિત થઈ તેમની આજ્ઞાનુસાર ગીતાના બીજા અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા. તે પછી ઘણા સમય બાદ અંતઃકરણ શુદ્ધ થતાં તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં શાંતિ પ્રસરી ગઈ. ત્યાંથી ઠંડી ગરમી અને રાગદ્વેષના વિઘ્નો દૂર થઈ ગયા. એટલું જ નહીં, તે સ્થાનોમાંથી ભૂખ તરસની પીડાઓ પણ નષ્ટ થઈ ગઈ તથા ભય તો સર્વથા દૂર થઈ ગયો. બીજા અધ્યાયનું અધ્યયન કરનાર સુકર્મા બ્રાહ્મણની તપસ્યાનો આ બધો પ્રભાવ હતો. મિત્રવાન બોલ્યા, વાનરાજના આમ કહેવાથી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને વાઘની સાથે તે મંદિરમાં ગયો. ત્યાં જઈ શિલાખંડ ઉપર લખેલ ગીતાનો બીજો અધ્યાય જોયો અને વાંચ્યો. તેની જ આવૃત્તિ કરવાથી હું તપસ્યાનો પાર પામ્યો છું. માટે હે ભદ્રપુરુષ, તમે પણ હંમેશા ગીતાના બીજા અધ્યાયની આવૃત્તિ કરો. આમ કરવાથી મુક્તિ તમારાથી દૂર નહીં રહે. શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય. મિત્રવાને આ પ્રમાણે આદેશ આપ્યા પછી દેવશર્માએ તેમનું પૂજન કર્યું અને તેમને પ્રણામ કરી પુરંદરપુરનો રસ્તો લીધો. ત્યાં કોઈ દેવાલયમાંથી તે આત્મજ્ઞાની મહાત્માને મેળવી તેમની સમક્ષ બધો વૃત્તાંત રજૂ કરી સર્વપ્રથમ તેમની પાસેથી જ બીજા અધ્યાયનો અભ્યાસ કર્યો. તેમનાથી ઉપદેશ મેળવી શુદ્ધ અંતઃકરણવાળા સુકર્મા પ્રતિદિન શ્રદ્ધા સાથે બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. ત્યારથી તેઓ અનવદ્ય, પ્રશંસનીય પરમપદને પામ્યા. હે લક્ષ્મી, આ બીજા અધ્યાયનું ઉપાખ્યાન છે દ્વિતીય અધ્યાય. સંજય ઉવાચ તમ તથા કૃપયા વિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણ વિષિદંતમિદં વાક્યમુવાચ મધુસૂદન. સંજય બોલ્યા, આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. 1. શ્રી ભગવાન ઉવાચ કૃતસ્ત્વા કશ્મલમિદં વિષ્મે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ સ્વર્ગ કીર્તિક્રમર્જુન. 2. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા જેવા શૂરવીરને અસ્મયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે. ક્લેવ્યમ માસ્મ ગમઃ પાર્થ નૈતત્વવ્યુપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્ય ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ. અર્જુન ઉવાચ કથમ ભીષ્મહન સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાઓ વૃસૂદન. 4. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમ કે હે અરિસૂદન, તેઓ બંને પૂજનીય છે. 4. ગુરુન્હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્ત ભૈક્ષ્યમ પહલોકે.
હત્વાર્થકામાસ્તુ ગુરુનિહેવ ભુજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન 5 આ માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું, કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને. ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગર્યો યદ્વા જયેમ યદીવાનો જયુ યાનેવ હત્વા ન જીજીવિષા સ્નેડવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ છ. વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે, અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માંગતા નથી તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. કાર્પણ્યદોષોપત સ્વભાવઃ પૃચ્છામિ ત્વા ધર્મ સમૂર્ચેતા યયઃ સ્યાન્નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેઢહન શાધીમાં ત્વા પ્રપન્નમ સાત. આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. 7 નહિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ યછોક મુછોષ્ણમિન્દ્રિયાણા અવાપ્ય ભૂમાવસ્પતનમૃદ્ધ રાજ્યમ સુરાણામ્પી ચાધિપત્યમ. 8 કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધનધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સૂકવનારા શોકને નિવારી શકે. 8 સંજય ઉવાચ એવ મુક્ત્વા હૃષિકેશમ ગુડાકેશ પરંતપ ન યોત્સ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તૂષ્ણી બભૂવ. 9 સંજય બોલ્યા, હે રાજા, નિદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા. 9 તમુવાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત સૈન્યોરુભ્યોર મધ્યે વિષિદંતમિદં વચઃ 1-0 હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકાતા હોય એમ આ વચન બોલ્યા. 1-0 શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન્વશોચઃ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષ્યે ગતા સુન્ગતા સૂક્ષ્મ નાનુશોચંતી પંડિતા. 1-1 શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા. 1-1 ન ત્વવાહન જાતુ નાસમ ન ત્વમ નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. 1-2 હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. 1-2 દેહિનોડમિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિધ્રસ્તત્ર ન મુહ્યતિ. 1-3 જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. 1-3 માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાઈનોડ નિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત. 1-4 હે કુંતી પુત્ર, ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે, અનિત્ય છે, માટે હે ભારત તેમને તું સહન કર. 1-4 યન્હિન વ્યથજેતે પુરુષ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોડમૃતત્વાય કલ્પતે. 1-5 કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે. 1-5 નાસ્તો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ઉભ્યોર્પી દૃષ્ટોડંતસ્ત્વન્યોસ્તત્વદર્શિભ્ય. 1-6 અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી,
આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. 1:6 અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ વિનાશવ્યસ્યાસ્ય ન કશ્ચિત તુમહતિ 1:7 નાશરહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત દૃશ્ય વર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. 1:7 અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરેણ અનાશિનોડ પ્રમેયસ્ય તસ્માદુધ્યસ્વ ભારત. 1:8 આ નાશરહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે. માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર. 1:8 ય એનમ વેત્તિ હંતારમ યશ્ચનમ મન્યતે હતમ ઉભવતૌ ન વિજાનીતો નાયમ હતી ન હન્યતે. 1:9 જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી, કેમ કે આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. 1:9 પામે છે. 2:2 ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોડ્યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. 20 આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ તે હણાતો. વેદા વિનાશિનમ નિત્યમ ય એન્મવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતતી હંતી કમ. 2:1 હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે. 2:1 વાસાસી જીણોની યથા વિહાય નવાની ગુષ્ણાતી નરોડપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતી નવાની દેહી. 2:2 જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો. નૈનમ હિંદંતી શસ્ત્રાણી નૈનમ ધતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતઃ. 2:3 આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આને અયિગ્ન બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી. 2:3 અછેદ્યોડ્યમ દાહ્યોડ્યમ ક્લેદ્યોડ શોષ્ય એવ ચ નિત્ય સર્વગતઃ સ્થાણુર્ચલોડ્યમ સનાતનઃ. 2:4 કેમ કે આત્મા અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. અવ્યક્તોયમ ચિંત્યોડ્યમ વિકાયોડ્યમ ઉચ્યતે તસ્માદેવમ વિદિત્વનમ નાનુશોચિતુમ હસી. 2:5 આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકારરહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. 2:5 અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવમ શોચિતુમ હસી. 2:6 અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. 2:6 જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહારેડર્થે ન ત્વમ શોચિતુમ હસી. 2:7 કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. 2:7 અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાનેવ તત્ર કા પરિદેવના. 2:8 હે અર્જુન, સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો. 2:8 આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન માશ્ચર્યવદ્વદ્તિ તથૈવ ચાન્ય આશ્ચર્યવચ્ચેન્મન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદન ચિવ કશ્ચિત. 2:9 કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે,
તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. 2:9 દેહી નિત્યમ વધ્યોડ્યું દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતુમહસી. 3:0 હે અર્જુન, આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય, જેનો વધ ન કરી શકાય એવો છે, એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. 3:0 સ્વધર્મંપી ચાવેક્ષ્ય ન વિકીપ્તુમહસી. ધમ્યોદ્ધિ યુદ્ધાયોન્ય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. 3:1 વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. 3:1 યદેચ્છયા ચોપન્ન સ્વર્ગદ્વારમ પાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભંતે યુદ્ધમિદેશમ. 3:2 હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. 3:2 અથ ચેત્વમિમં ધમ્ય સંગ્રામમ ન કરિષ્યસી તત સ્વધર્મ કીર્તિ ચે હિત્વા પાપમ વાત્સ્યસી. 3:3 આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. 3:3 અકીર્તિ ચાપી ભૂતાની કથિષ્યંતિ તેડવ્યા સંભાવિતસ્ય ચાકીર્તિર્મરણાત્તિરિચ્યતે. 3:4 એટલું જ નહીં, બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથીએ અધિક છે. 1:3-4 ભયાદ્રણાદુ પ્રતમ મન્સ્યન્તે ત્વા મહાર્થા યેશા ચ ત્વમ બહુમતો યાસ્યસી લાઘવમ. 3:5 તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દૃષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દૃષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહાર્થીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. 3:5 અવાચ્યવાદાશ્ચ બહૂન વદિષ્યંતિ તવાહિતા નિંદંતસ્તવ સામર્થ્ય તતો દુઃખત્રમ નું કિમ. 3:6 તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે, એનાથી વધારે દુઃખ બીજું શું હશે. 3:6 હતો વા પ્રાચ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ્યસે મહીમ તસ્માદુત્તિષ્ઠ કૌંતે યુદ્ધાય કૃતનિશ્ચય. 3:7 કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા. 3:7 સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભો જયાજ્ય તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાત્સ્યસી. 3:8 જય પરાજય, લાભ હાનિ અને સુખદુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. 3:8 એષા તેડવિહિતા સાખ્યે બુદ્ધિયોગે ત્વિમા શૃણુ બુદ્ધયા યુક્તો યયા પાર્થ કર્મબંધ પ્રહાસ્યસી. 3:9 હે પાર્થ, આ બુદ્ધિ તારે માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ, એટલે કે કર્મબંધનમાંથી છૂટી જઈશ. 3:9 નેહાભિક્રમના ષોડશિસ્ત પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. 4 આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી, બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે. 4:0 વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકે કુરુનંદન બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયોડ વ્યવસાયીનામ. 41 હે અર્જુન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે, જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. 4:1 યામીમાં પુષ્પિતા વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતા વેદવાદ્રતા પાર્થ નાન્યદસ્તિતિ વાદિનઃ. 4:2 કામાત્માન સ્વર્ગ જન્મ કર્મફલ પ્રદા ક્રિયા વિશેષ બહુલા ભોગેશ્વરે ગતિ પ્રતિ. 4:3
ભોગૈશ્વર્ય પ્રસક્તાના તયા પૃચ્ચેતસા વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધ્યેતે 4:4 હે અર્જુન, જેઓ ભોગોમાં તન્મય થયેલા છે, જેઓ કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે, જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢિયાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે, એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે. તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે, જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી. ત્રૈગુણ્ય વિષયા વેદા નિગુણ્યો ભવાર્જુન નિર્દંદ્ર નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવા 45 હે અર્જુન, વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે, માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિરહિત અને હર્ષશોક વગેરે દ્વંદ્વોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા. તેમજ યોગક્ષેમ, અપ્રાપ્તની પ્રાપ્તિનું નામ યોગ અને પ્રાપ્તની રક્ષાનું નામ ક્ષેમ છે, ને ન ઈચ્છનાર એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંતઃકરણનો અર્થાત જીતેન્દ્રિય થા. 4:5 યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંબુતોદકે તાવાનું સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. 4:6 બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે. અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતા જળ માટે નાના જળાશયોની જરૂર રહેતી નથી, તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતા આનંદ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી. કર્મણેવાધિકારસ્તેમાં ફલેષુ કદાચન માં કર્મફલ હેતુ ભૂરમાં તે સદગોડસ્ત્વ કર્મણી. 4:7 તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળોમાં કદીએ નહીં, માટે તું કર્મોના ફળનો હેતુ થામાં અર્થાત ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ. 4:7 યોગસ્થ કુરુ કર્માણી સડળ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. 4:8 હે ધનંજય, તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સંબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર. સમત્વ, જે કંઈ પણ કર્મ કરવામાં આવે એ પૂરું થાય કે ન થાય તેમજ તેનું ફળ અનુકૂળ કે પ્રતિકૂળ મળે તેમાં સંભાવ રહેવો તેનું નામ સમત્વ છે, એ જ યોગ કહેવાય છે. 4:8 દુરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગાદ ધનંજય બુદ્ધૌ શરણમવિચ કૃપણાઃ ફલહેતવઃ. 4:9 આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતા સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે હે ધનંજય, તું સંબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે, કેમ કે ફળનો હેતુ બનનારા અર્થાત ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે. બુદ્ધિયુક્તો જહાતિ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. 5:0 સંબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે, તેમનાથી મુક્ત થઈ જાય છે, માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા. આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણ જન્મબંધ વિનિમુક્તાઃ પદમ ગચ્છન્ત્યનામ્યમ. 5:1 કેમ કે સંબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમ પદને પામે છે. યદા તે મોહકલિલમ બુદ્ધિ વ્યતિત્રિષતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. 5:2 જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળને એ ભૂમિ જેમાં ખૂંપી ગયા પછી માણસ બહાર નીકળવાનો જેટલો પ્રયત્ન કરે એટલો એ ભૂમિમાં વધુને વધુ ઊંડો ખૂંપતો જાય, સારી રીતે ઓળંગી જશે,
તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમ વાત્સ્યસી. 5:3 જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ, અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંગોય થઈ જશે. 5:3 અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશ સ્થિતધીર કી પ્રભાષેત કિમાસિત વ્રજેત કિમ. 5:4 અર્જુન બોલ્યા, હે કેશ, સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, અર્થાત તેના આચરણ કેવા હોય છે? 5:4 શ્રી ભગવાન ઉવાચ પ્રજાતિ યદા કામાનું સર્વાનું પાર્થ મનોગતાન આત્મનેવાત્મના તુષ્ટ સ્થિત પ્રગૃસ્તદોચતે. 5:5 શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખેષ્વનુદ્વિગ્નમ નાહ સુખેષુ વિગત સ્પૃહ વિતરાભ્ય ક્રોધ સ્થિતિમુનિરુચ્યતે. 5:6 દુઃખોની પ્રાપ્તિ થતા જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતા જે સંપૂર્ણપણે નિઃસ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. યહ સર્વત્રાન્ધિસ્નેહસ્તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. 5:7 જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો તેની બુદ્ધિ સ્થિર છે. 1:5-7 યદા સંહર્તે ચાયમ કુર્મોડલાનિવ સર્વશ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. 5:8 કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું. 5:8 વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જ રસોડપ્યસ્ય પરં દમવા નિવર્તતે. 5:9 ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત નથી થતી, જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે, અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશમાત્ર આસક્તિ રહેતી નથી. 5:9 યત્તો હ્યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથીની હરતી પ્રસભ મનઃ 6:0 હે કુંતી પુત્ર, આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મતપર વશે હિ સેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. 1 માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત ચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે, કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. ધ્યાયતો વિષયાનું પુંસઃ સોસ્તે ઉપજાયતે સટ્ટાત સમજાયતે કામઃ કામાત ક્રોધોડબ્રિજાયતે. 62 વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. 6:2 આ ક્રોધાદ્રવતી સંમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. 6:3 ક્રોધથી ઘણી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે, સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે.
रागद्वेषवियुक्तस्तु विषयानिन्द्रियश्चरन् आत्मवशले विधेयात्मा प्रसाद मधिगच्छति 6:4:4 પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિશ્વમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. 6:4 પ્રસાદે સર્વદુઃખાના હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે 6:5 અંતઃકરણ પ્રસન્ન થતા આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને પ્રસન્નચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે. 6:5 નાસિત બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવ્યતઃ શાંતિર્શાંતસ્ય કુતઃ સુખમ. જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે. 6:6 ઇન્દ્રિયાણા હિ ચરતા યન્મનોડનું વિધીયતે તદસ્ય હરતી પ્રજ્ઞા વાયુર્નાવમિવામસી. 9:7 કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિશ્વમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિયા અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે. 6:7 તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વશ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. 6:8 તેથી હે મહાબાહો જે પુરુષની ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર. યા નિશા સર્વભૂતાના તસ્યા જાગર્તિ સંયમી યસ્યા જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. 6:9 સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે. પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. દિલા આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત્કામા યમ પ્રવિશંતિ સર્વે સશાતિમાં પ્રોતિ ન કામકામી. 7:0 જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઈચ્છનારો નહીં. 7:0 વિહાય કામાન યહ સર્વાનું પુમાંશ્વર્તી નિઃસ્પૃહ નિર્મમો નિર્હાર સશાંતિંધિગચ્છતિ. 7:1 જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો છે. 7:1 એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈના પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાસ્યામંતકાલેડપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. 7:2 હે પાર્થ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે. આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે. તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોધ્યાય. 2 સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય સમાપ્ત.